બસ રોમાં હાલ હાલ ઘરે હાલ બસ રોમાં આવે હાલ રોવાય નહીં. એમાંથી એક આપણને કમેન્ટ આવી છે એવી કે તમે લોકો ક્યાંથી વ્લોગ બનાવો છો. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે છે ને બહાર જવાનું છે શોપિંગ કરવા, કારણ કે કાલે છે ને ધૈર્યનો બર્થડે છે અને અમારે પણ 2-3 વસ્તુ લેવાની છે એટલે જાય છે. અને અત્યારે તન્વી અમારી જોડે આવે છે કારણ કે ધૈર્યનો બર્થડે છે ને એટલે એને ગિફ્ટ લઈ દેવી છે. એટલે સ્પેશિયલ તન્વીએ કીધું છે કે હું તમારી ભેગી આવીશ. એટલે જો અત્યારે અમે બધા રેડી થઈ ગયા છે. આજે સ્પેશિયલ ગિફ્ટ લેવા જવાનું છે કારણ કે કાલે ધૈર્યનો બર્થડે છે. એટલે તન્વી કહે કે તમે આવજો ને, વધારે ખ્યાલ આવે શું વસ્તુ લેવી છે ને કેવી લેવી છે. મેં કીધું મારા કરતાં વધારે મમ્મીને ખ્યાલ આવે. મેં કીધું હું એકલી નહીં આવું, મમ્મીને પણ સાથે લઈ જઈશ એમ, એટલે મજા આવે. જવું છે ને હવે? હા હવે જવું જોઈએ ને, લઈ આવે. કંઈક નાસ્તો કરશું, પાર્ટી તો કરવી પડે. આપણે કંઈક પાર્ટી મસ્ત કાલે કરવાની જ છે ને આપણે પાર્ટી ધૈર્યના બર્થડે ની. એટલે પાર્ટી લઈ લઈ. આ સાઈડ પંછી આવી ગઈ છે. હેપી બર્થડે પંછી. શું પાર્ટી દે? લાવ ચોકલેટ તો દે. આંબળી. આજે પંચીનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. આજે એનો બર્થડે છે. થેન્ક યુ. તે કાંઈક તું દેવા તો આવી હતી. એ તો પ્રસાદી હતી. પ્રસાદી હતી. હાલો જઈએ શોપિંગ કરવા. ચાવી બાવી લઈ લીધી. શું આજે બર્થડે છે, કાલે ધૈર્યનો છે, કાલે ત્યાં આવશું પાર્ટી લેવા. બીજો મસ્ત પેર આવી ગઈ ને. બહુ મસ્ત પેર આવી. ટી શર્ટ લીધું પિસ્તા કલર છે ને ટી શર્ટ નો. બ્લુ પેન્ટ છે એકદમ મસ્ત ને પિસ્તા કલર છે, એકદમ જોરદાર આવી ગયો. તને ગમ્યું તન્વી? બહુ ગમ્યું. ધૈર્ય ઉપર કેવું લાગે? હા, ઈ પેલા જોવાનું ધૈર્ય ઉપર કેવું લાગે છે ગાઈસ. બાકી તો બહુ મસ્ત આવી ગયા. બે કલર સરસ છે, એકદમ યુનિક છે. મને તો બહુ ગમ્યું. કાંઈ નહીં, ચાલો હવે શું લેવા જવાનું છે? હવે ખજૂર લઈ લઈએ ને તમારે નાસ્તા પાણી વડાપાઉં. ઓકે રેડી તન્વી? ખાવું છે ને? ખાવું નથી? ખાવું જ પડે ને. ખાવું પડે ને. હા, બધું કામ પતી ગયું છે અને અત્યારે વડાપાઉં ખાવા લેવા છે. એકદમ તીખા વડાપાઉં. મજા આવે ખાવા. બહુ મજા આવે ખાવાની. વિરલ માટે પાર્સલ કરાવવાનું, સ્પેશિયલ એના માટે વડાપાઉં લઈને જવાનું. આવી ગયા છે, આપણે ચાલુ કરી દીધા છે. એક તો અડધું તો પતી ગયું. તન્વી મરચા વધારે ખાઈ હો ભજીયા. તું અડધા પૂરા કરી દઈશ મને એવું લાગે છે. તીખા લાગે ને બહુ? જો મોઢું જોઈને ખબર પડી ગઈ. બધા ભજીયા ખાઈ જવાના છે તારા. ગાઈઝ આને મરચી લાગી. જો ત્રીજો ગ્લાસ પાણી પીવે. મને ફૂલ તીખું લાગ્યું, આખી જીભડી લાલ લાલ ગઈ. તન્વી હજી લઈ લે ગ્લાસ. તને કેવું તીખું લાગ્યું? હું ખાવ જ નહીં. તો એકાદી તો ચાખી છે નહીં? ખાવ નહીં? મને તો અહીંયા બધું વળવા માંડ્યું. બસ રોમાં હાલ હાલ ઘરે હાલ બસ રોમાં આવે હાલ રોવાય નહીં. હજી રોવે. બસ કંટ્રોલ યોર સેલ્ફ. હાલો એ તો કરે બસ એમ ન કરે. ગરજન ખાંડ ખાઈ લેજે. તો જો અત્યારે છે ને ચણા લે છે કારણ કે મિરલના ફેવરેટ છે ને, ગયા વખતે લઈ આવ્યા હતા ને એ પૂરા થઈ ગયા હતા અને તન્વીએ લઈ લીધા. ફૂલ તીખું લાગ્યું હતું ને તો પહેલાં તો એને છે ને ચણા ખાધા, એટલું તીખું લાગ્યું હતું. મિરલની ચટણી ચડી ગઈ. મિરલ આઈ થિંક વડાપાઉંમાં જ વાંધો હોય. તન્વીને કોઈ તીખું લાગ્યું હે તો વાત પૂછમાં આખી આમ ધ્રુજતી હતી. ફૂલ તીખું લાગ્યું હે. મરચી તો ફૂલ તીખી છે એટલે ધ્યાન રાખજો. ફૂલ તીખી હે ને? એ કે મને ચક્કર આવે છે દીદી, ચક્કર આવે એવું કરતી હતી.
તો બાજુમાં હે ને ઓલા ગાંઠિયા જલેબીની દુકાન હતી કે દીદી એક જલેબી આપો ને મેં કીધું એક જલેબી અહીંયા નથી લઈ ઘર જઈને ખાંડ ખાઈ લેજે એવું તીખું લાગ્યું એને સારા છે ઓમ મજા આવે નહીં તીખું ખાવાનું મન થયું હોય તો આપણે ઘરે ઓલી ચટણી પડી છે હો કાલની મીઠી ને ગ્રીન એનો મજા આવે. તારે યુઝ કરવી હોય તો એ આપણી ઘરે પાઉં પડ્યા છે એમને પાઉંમાં પલાળીને ખાવી છે ચટણી ગાઈસ ફૂલ તીખા જ છે જો આને તીખું લાગ્યું ને મરચી તીખી એક વડાપાઉં મરચી તીખી છે પેલી ઓલી પતલી એવી મરચા ટાઈપ લાંબી ન આવે એવી મરચી છે અને એ મરચી પાછી ભજીયામાં આમ ઓલી કરીને ભજીયાની જેમ છે ઓલી મરચી હોય ને તો એટલી બધી વાંધો ન આવે. પાણી દે મને પાણી. છાશ આપો ના એ નહીં. પાણી આપો. મરચી મોડી છે તાર ખાવી હોય તો લે ને એક કર આમ બેન બાજુમાં બેઠી છે થોડુંક શું કહેવાય ઓલું એના એક્સપ્રેશન જોઈ તો મને કંઈ લાગતું નથી કે મરચી મોડી છે એક એક એમ ન થાય એક તો લે ને એક મરચી ખાઈ જા તાર બર્થડે ઉપર તાર જી જોતું હશે ને આપીશ હાલ એક મરચી ખાઈ જા તું કઈ સી તને આપીશ પાક્કું અનલિમિટેડ અનલિમિટેડ પણ કૂતરું બિલાડું ને પોપટ ને એવું નહીં હો એવું નહીં આપો કેવું જ જોતું છે એવું જ જોતું હા હું તો મને આઈડિયા તો આવી જ જાય તું એ જ માગેશ કારણ કે તને એ જ વસ્તુ મળતી નથી બાકી તો ઓલમોસ્ટ બધું મળે જ છે શું આમ હું 1 2 3 કેટલા ખાધા? મેં એક એવો વધારે ન હાલે એક જ જોઈએ ખાલી તીખું લાગે મને. પાણી દે ની. ચક્કર આવે પાણી દે. પાણી દે. જા ઊભી તો થા. હતી. એમ નહીં થોડુંક આમ કે દીદી ચારમી પ્લીઝ એક ગ્લાસ પાણી ભરી આવ દે પ્યાર પ્રેમ પ્યાર એમ પ્રેમથી થોડું કહી દે એક ગ્લાસ પાણી ભરી આવ દે કે દીદી ચાલની દીદી મને એક ગ્લાસ પાણી ભર દે ને દીદી થાતું. ચારમી ગયા ચારમી ગયા ખાલી પ્રેમથી બોલ प्रेम से बोलो जय प्यार से बोलो જય માતાજી. दिल से बोलो हाँ जाने है ना આપણે પાણી છાસ કઈ આપવું જ નથી આમને જ રાખવું कहाँ पहुँच गए तुम हरि के धाम यहाँ तक. આખી ખાઈ જાય એકવારમાં તેના જ બધી મરચી પૂરી કરવાની હો બધી નો થાય. થઈ જ જાય ને હવે એમાં શું હોય દેવા ખાલી છે આ તો મને દઈશ ને નહીં હવે પૂરું હવે એ સ્કીમ પૂરી થઈ ગઈ દીનું યા. હવે દઈશ જોજે હો બધાને આંખ લાલ થઈ ગઈ હે તન્વી દીદી રોવા માંડી હતી હચોડી અને આ મિરલ ની જો આવું થઈ ગયું હે અમે તો તીખું ખાઈ ને તું તો હાવ તીખું ખાઈ નથી શકતી ભલે ને ખાવા એકવાર ખાવામાં વિચાર કરજે હા પાક્કું હા એમ નહીં હો આખે આખી એટલું ખાઈશ તોય તીખું લાગશે તમ તારા આખું ખાઈ જા હું પક હાથ બળશે હો ફૂલ તીખી મરચી છે નહીં મમ્મી ફૂલ તીખી છે ને બે મિરલ ખાઈ ગયા શેરડી ખાવીશ ને તો પોલી. હા એ તો લઈ ગયા ફૂલતા શેરડીની શોખીન હાલો આપણે શેરડી ખાઈ હવે દીદી આપણા ગાઈસ ને મેં બનાવ્યું ઈ તો બતાય શું ઘર બનાવ્યું તે ચાર મિનિટ જો કેટલું મસ્ત ઘર બનાવ્યું છે ઘરની અંદર ઘર છે હા વાહ જો ઘરની અંદર ઘર છે અને અહીંયા ખુરચી છે ચેર છે હેવા સોફો બનાવ્યો છે એની શું ગણેશ છે ને અંદર હમ ગણેશ સૂતા છે હમ મસ્ત વિન્ડો ઓલી સાઈડ વિન્ડો છે યસ હવે શેરડી પોલી. વાવ ના એ બધું ઓછા ના દો કોઈ. વિન્ડો છે ડોર છે અંદર બેડ છે ઘરની અંદર ઘર છે દીદી આ સાઈડ એક ડાગલો છે બે ઓહો બે કાર ગેરાજ હે ગેરાજ હે ગેરેજ કહેવાય ગેરેજ છે આ સાઈડ ઝૂલો બનાવ્યો છે સ્ટીકર લગાવ્યા છે અને આ સાઈડ બગીચા ટાઈપ છે જા કેમ ગણેશને લઈ લો જા દીદી વાહ બધું હોય ને અહીંયા બનાવી નાખ્યું
હા બહુ મસ્ત છે ગાઈસ. પછી એક મોટું છે ને કાર્ડબોર્ડ લઈશ અને એમાં બધું ચિપકાવી દઈશ. હા, ઝૂલો બનાવ્યો છે અહીંયા ઝૂલાવાનો. હમ. વાવ, મસ્ત કર્યું છે. અને આ રબરનો બોલ. રબરનો બોલ. ચાર્મી પોતાના રમકડા પોતે જ બનાવે છે એમ કહી શકાય. મસ્ત શેરડીનો વારો આવી ગયો છે. 2-3 દિવસથી આમ તો નાસ્તો કરીએ જ છીએ નહીં. હા ત્રીજો દિવસ છે મસ્ત શેરડી લઈ આવ્યા હતા. મસ્ત નહીં હે, મીઠી મીઠી હે. હાલો કરો જલ્દી. ચાર્મી યેલા. શું ચોકલેટ આવી? ફાઇનલી ગાઈસ ચોકલેટ આવી. પંછીના બર્થડેની ચોકલેટ આવી ગઈ. તો જો અત્યારે હું ને ચાર્મી ફ્રી થઈને બે બેઠા છે અને કાલે સન્ડે છે એટલે ચાર્મીને રજા હોય એટલે કાલે મજા કરવાની જ છે ફાઇનલી. અને અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, એક કમેન્ટ આવી હતી એનો જવાબ દેવાનો છે ચાર્મી. કાલે આપણે જે કીધું હતું ને કે તમે લોકો સારી સારી કમેન્ટ કરજો, એમાંથી એક આપણને કમેન્ટ આવી છે એવી કે તમે લોકો ક્યાંથી વ્લોગ બનાવો છો? ક્યાંથી બનાવે છે કહી દે. જેતપુરથી. અમે લોકો એટલે કે હું મેહાસોરાની વ્લોગ્સ અમે જેતપુરથી બનાવીએ છીએ અને હું જેતપુરમાં રહું છું. તો આઈ હોપ કે તમને આ ક્વેશ્ચનનો જવાબ મળી ગયો હશે અને આવી જ બીજી કમેન્ટ કરતા રહેજો. ડેઈલી એક કમેન્ટનો આન્સર અમે દઈ દઈશું. આપશું, જરૂર આપશું. તો આ વ્લોગમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે લોકો ક્યાંથી આ વ્લોગ જોવો છો એ પણ જરૂર કહેજો એટલે અમને ખબર પડે કે અમારા વ્લોગ તમે ક્યાંથી જોવો છો. ઓકે, તો મળીએ જ આ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.